આજનો દિવસ આપણા માટે થોડો અલગ રહેવાનો છે, કેમ તો આજે આપણે કુંવરપાઠાને ખાવાનું છે અને ટેસ્ટ કરીએ છીએ કે તેનો સ્વાદ કેવો છે। તો સૌથી પહેલા હું તમને બતાવી દઉં કે અમારા ઘરે કેટલા બધા કુંવરપાઠા ઉગી ગયા છે અને મિત્રો તમે જોઈ શકો કેટલા લીલા લીલા થઈ ગયા છે। તો આજે આપણે કુંવરપાઠાને અહીંયાથી આપણે થોડુંક કાપી લેવાનું છે અને ત્યાર પછી એને આપણે ખાવાનું છે। અને મિત્રો તમે જોઈ શકો છો મારા હાથના અંદર જે આટલું કુંવરપાઠું છે તેટલો ટુકડો આપણે કાપી લીધો છે અને આ ટુકડાને અત્યારે આપણે ખાવાનું છે અને જોઈએ છે કે તેનો સ્વાદ કેવો આવે છે। તો સૌથી પહેલા ખાવા માટે તૈયારી કરી દી। તો મિત્રો તમે જોઈ શકો છો આજે જ કુંવરપાઠું છે। હવે આપણે શું કરવાનું છે, આના અંદર જે પીળો પીળો રસ નીકળે છે એને આપણે અહીંયાથી કાઢી દીધો હતો અને વચ્ચેથી આપણે ચીરી નાખવાનું છે અને ત્યાર પછી અંદરનો જે ગાબ આવે છે એ ખાવાનું છે અને જોઈએ છીએ કે આનો સ્વાદ કેવો આવે છે। તો સૌથી પહેલા આપણે આને વચ્ચેથી ચીરી લઈએ અને ત્યાર પછી એને આપણે ખાઈએ છીએ। અને મિત્રો તમારી સામે જ હું તમને બતાવી દઉં, અત્યારે આપણે એને ચીરી નાખ્યો હતો અને ત્યાર પછી હવે આપણે મોઢાના અંદર એને ગાલી અને ખાઈએ છીએ કે જોઈએ છીએ કે આનો સ્વાદ કેવો આવે છે। અને મિત્રો હું તમને કહું, જેવી રીતના મેં એના મોઢાની અંદર ગાલ્યો તો આનો સ્વાદ મને કંઈક થોડોક અલગ લાગ્યો હતો। તો મને બરાબર એનો સ્વાદ ના લાગ્યો હતો। આપણે એકવાર ફરી કુંવરપાઠાને ખાઈ જોઈએ કે ખરેખર જોઈએ છે કે આનો સ્વાદ કેવો લાગે છે। અને મિત્રો ફરી એકવાર આપણે ટ્રાય પણ કરી જોઈએ કે ખરેખર આનો સ્વાદ કેવો લાગે છે। અને મિત્રો હું તમને એક વાત કહું, જેવી રીતના કુંવરપાઠું મોંના અંદર મૂકો છો તો આનો સ્વાદ કંઈક અલગ જ લાગે છે। અને મારા હાથના અંદર તમે જોઈ શકો છો આ ચિકાસ કંઈક અલગ જ છે અને મારું મોઢું એકદમ બિલકુલ ખરાબ થઈ ગયું છે કે આનો કુંવરપાઠું તો ખરેખર મારે આજે ટેસ્ટ નહોતો કરવો, પણ શું કરીએ, આનો ટેસ્ટ કરી જોઈએ અને મને આનો કુંવરપાઠાનો ટેસ્ટ બિલકુલ ખરાબ લાગ્યો છે। અને આ શરીર માટે બહુ સારા પણ છે, ઘણા પણ વ્યક્તિ જે છે કુંવરપાઠા ખાય છે। અને તમને બધાને મારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું। અને મારો વિડીયો દેખવા માટે તમારો દિલથી ખૂબ ખૂબ આભાર અને થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ।